i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આગામી હોળી તહેવાર નિમિત્તે દાહોદ જિલ્લામાં વિશેષ વધુ બસો ફાળવવા જય સંગઠનની મુખ્યમંત્રીની રજૂઆત। મળતી માહિતી મુજબ જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન જયસ દ્વારા સંગઠનના પ્રદેશ પ્રભારી શ્રીમતી તરુલતાબેન હટીલા, પ્રદેશ અધ્યક્ષ શ્રી અલ્કેશભાઈ કિશોરીના, દાહોદ જિલ્લા પ્રમુખ શ્રી સુનિલભાઈ પુરિયાના નેતૃત્વમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને દાહોદ જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપી રજૂઆત કરી। હોળીનો તહેવાર સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાય છે, તે પણ વિશેષ રીતે હોળીનો તહેવાર આદિવાસી સમાજ માટે આગવું મહત્વ ધરાવે છે। દાહોદ જિલ્લામાં દર વર્ષ કરતાં બમણા પ્રમાણમાં બસોમાં વધારો કરવામાં આવે અને ભાડાના દરો અડધા રાખવામાં આવે તેવી રજૂઆત કરાઈ। દાહોદ જિલ્લામાં દાહોદ, લીમખેડા, ઝાલોદ, સંજેલી, ફતેપુરા, ગરબાડા જેવા બસ ડેપોમાં તારીખ 28/2/2026 થી તારીખ 5/3/2026 સુધી સતત વધુ બસ વ્યવસ્થા ફાળવવામાં આવે। જીએસઆરટીસીને સૌથી વધુ નફો રળી આપતો જિલ્લો દાહોદ છે અને આદિવાસી માટે સરકાર પાસે વિશેષ બજેટ પણ હોય છે, જેથી ભાડાના દરો અડધા કરી અને બાકીના અડધા ભાડા સરકાર વિશેષ બજેટમાંથી જીએસઆરટીએસ નિગમને ચૂકવે એવી રજૂઆત કરાઈ। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। हमारी रजूआत एवी है कि होळीनो जो तहेवार आवे छे लगभग आखा देशनी अंदर आ धामधूमथी तहेवार उजवाय छे। आपणा दाहोद जिल्लानी अंदर तो तमे जाणो छो कि आदिवासी बाहुल्य क्षेत्र छे अने एक ज महीनो होળી पछीनो एक महीनो लगभग बधा प्रसंगो चालता होय छे। એટલે લોકો જે રીતે આવતા હોય છે, તમે જાણો છો કે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આવે છે। સરકાર વિશેષ બસોની વ્યવસ્થા કરે છે પણ સાહેબ એ ઓછી પડે છે। અમે આ જય સંગઠન મારફત દાહોદ જિલ્લાની જે આદિવાસી જિલ્લાના પરિસ્થિતિ મુજબ ગુજરાતના ખૂણે ખૂણે ગયેલા આદિવાસીઓ હોળીનો તહેવાર આવતો હોય, આખા દેશની અંદર હોળીનો જ્યારે માહોલ જામ્યો છે ત્યારે અમારા દાહોદ જિલ્લાના આદિવાસીઓ અને અન્ય જાતિના લોકો પણ ગુજરાતના ખૂણે ખૂણે મજૂરી કરવા ગયેલા છે। એ લોકો માટે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર સાહેબ મારફત આ આવેદનપત્ર એટલા માટે